માટે કામ કર્યું છે એ સર્વવિદિત છે અને આપણી જૂની કહેવત છે પ્રકાશચંદ્રજી તમારા કાંઠા વિસ્તારમાં ગમે ત્યાં છે અહીંયા તો પહેલેથી જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે ઢોળિયા કૂટાય, ઢોળિયા એટલે ઢોળી કૂટાય અને ઢોળિયા ચૂંટાય. ધવલભાઈને પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વાણી વિલાસ કર્યો ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂક્યો, પણ હજુ પણ ભાજપના નેતાઓ તો સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા. ત્યારે રૂપાલા બાદ હવે ભાજપના બીજા એક નેતાનો વાણી વિલાસ સામે આવ્યો છે. કનુભાઈ દેસાઈનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વાણી વિલાસ કર્યો ત્યારથી ક્ષત્રિય આંદોલન શરૂ થઈ ગયું અને ગુજરાતભરમાં લોકો ભાજપનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હજી બીજા એક ભાજપના નેતા કનુભાઈ દેસાઈનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કોળી સમાજને લઈને વાણી વિલાસ કરી રહ્યા છે. ત્યારે કોળી સમાજને લઈને વાણી વિલાસ કરતા કનુભાઈ દેસાઈએ શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં. આમ જોઈએ તો કોળી સમાજમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરવાની જરૂર જ નથી. કોળી સમાજનો ઉમેદવાર હોય તો પણ કોળી સમાજે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે એ સર્વવિદિત છે અને આપણી જૂની કહેવત છે પ્રકાશચંદ્રજી તમારા કાંઠા વિસ્તારમાં ગમે ત્યાં છે અહીંયા તો પહેલેથી જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે ઢોળિયા કૂટાય, ઢોળિયા એટલે ઢોળી કૂટાય અને ઢોળિયા ચૂંટાય. ધવલભાઈને એમ જ કીધું છે. એટલે કોઈ પણ કોંગ્રેસી સામે બાદ ભીડવાની હોય તો આ સમાજ. પરસોત્તમ રૂપાલા અને ભાજપના વિરોધને લઈને ગામે ગામ હવે ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પ્રચાર કરતા અટકાવવામાં આવી રહ્યા છે અને ભાજપનો સખત વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે આ બધાની વચ્ચે કોળી સમાજને લઈને કનુભાઈ દેસાઈએ નવસારીમાં જે વાણી વિલાસ કર્યો ત્યારબાદ કોળી સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને કોળી સમાજના લોકો રોષે ભરાયા છે અને કહી રહ્યા છે કે આ નિવેદનને લઈને હવે કનુભાઈ દેસાઈએ કોળી સમાજની માફી માંગવી પડશે અને જો માફી નહીં માંગવામાં આવે તો રાજીનામું આપવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ત્યારે કનુભાઈ દેસાઈના વાણી વિલાસથી રોષે ભરાયેલા કોળી સમાજના લોકોએ શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં. એક દિવસ પહેલા પારડી ખાતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈએ કોળી સમાજ વિશે વાણી વિલાસ કર્યો હતો અને એવું કહ્યું હતું જાહેરમાં કે કોળિયા કૂટાય અને ઢોળિયા ચૂંટાય. કનુભાઈને હું એ જણાવવા માગું છું કે વલસાડ સીટ એ એસટી રિઝર્વ કેટેગરીની સીટ છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલભાઈ હોય કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અનંતભાઈ હોય, પણ આ એક લોકતંત્રનો હિસ્સો છે અને લોકતંત્રના હિસ્સા રૂપે અમે કોળી સમાજ મતદાન કરીએ છીએ. ત્યારે કોળિયા કૂટાય અને ઢોળિયા ચૂંટાય એ શબ્દ પ્રયોગ સામે કનુભાઈ જો માફી નહીં માંગશે તો હું અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે જાહેરમાં કહું છું કે જો એ માફી નહીં માંગશે તો આવતીકાલથી કોળી સમાજ રસ્તા પર ઉતરશે, આવેદનો આપશે અને એમના રાજીનામાની માંગણી કરશે અને કોળી સમાજને જે રીતે હડધૂત કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે આખા ગુજરાતમાં કોળી સમાજ એમને જવાબ આપવા માટે તૈયાર થઈ રહ્યો છે. 30 તારીખે કનુભાઈ દેસાઈએ એક પારડીની અંદર જાહેર સભાની અંદર વાણીવિલાસ કર્યો. એમણે કોળી લોકો માટે એવું કીધું કે કોળિયા કૂટાય અને ઢોળિયા ચૂંટાય. તો એક આ શબ્દ એક શરમજનક શબ્દ છે જે એમણે નહીં બોલવો જોઈએ. વચ્ચે બી એ લોકોએ વાણીવિલાસ કરીને ક્ષત્રિય સમાજ વિશે બી આવું જ અપમાનજનક શબ્દનો ઉપયોગ કરેલો. તો કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બંને પાર્ટી સાથે જ કોળી સમાજ રહ્યો છે. કનુભાઈ દેસાઈ બી અત્યારે જે એમએલએ છે કે મિનિસ્ટર છે એ કોળી સમાજના સપોર્ટથી જ છે. એમણે બી મત કોળી લોકોના લીધેલા જ છે. તો એમણે આવી વાતો નહીં કરીને સમાજમાં વૈમનસ્ય, કોળી સમાજ હોય કે ઢોળિયા પટેલ સમાજ કે એસટી સમાજ સાથે વૈમનસ્ય નહીં ફેલાય એવા શબ્દોનો ઉપયોગ નહીં કરવો જોઈએ. ભવિષ્યમાં આવું નહીં થાય અને મારી વિનંતી છે કે હવે પછી એવો જાહેરમાં માફી માંગી લે તો બહુ સારું, જેથી આ વાત અટકી જાય અને એ વાતનું એક નિરાકરણ આવી જાય. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.